સ્વામિનારાયણ હરિ વચનામૃત કાર્યાણી પ્રકરણનું છઠ્ઠું મત્સર વારાનું. સ્વામિનારાયણ હરિ સંવત 1877 આસોવદી અમાસ જે દિવાળી તેને દિવસ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસતા કાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી અને તે દીપમાળા મધ્યે મંચ બાંધ્યો હતો અને તે મંચ ઉપર છપર પલંગ બિછાવ્યો હતો અને તે ઉપર સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ વિરાજમાન હતા અને સોનેરી બુટ્ટાદાર રાતા કિનખાબનો સુરવાર પહેર્યો હતો અને નરનારાયણ સ્વામિનારાયણ નામે અંકિત એવા કારા કિનખાબની ડગલી પહેરી હતી અને માથા ઉપર સોનેરી તારના ફરતા છેડાની કસુંબલ પાગ બાંધી હતી અને આસમાની રંગનો ફેંટો કમરે કસીને બાંધ્યો હતો અને કંઠને વિશે પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી દીવ બંદરના હરિભક્ત આવ્યા હતા. તેણે શ્રીજી મહારાજની પૂજા કર્યાને અર્થે પ્રાર્થના કરી. પછી શ્રીજી મહારાજે તે સિંહાસન ઉપરથી ઉતરીને અને તે ભક્તજન સામા જઈને તેની પૂજા અંગીકાર કરી. પછી તેના આપેલા વસ્ત્ર તથા પીરું છત્ર તથા પાદુકા તેનું ગ્રહણ કરીને પાછા તે સિંહાસન ઉપર વિરાજમાન થતા હવા. પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા, જે આટલા વર્ષ થયા તેમાં અમારે અર્થે કેટલાક હરિભક્ત વસ્ત્ર તથા હજારો રૂપિયાના અલંકાર લાવે છે, પણ અમે આવી રીતે કોઈ સામા જઈને લેતા નથી અને આવી રીતે કોઈના વસ્ત્ર ઘરેણાં પહેરીને રાજી થયા નથી. આજ તો અમારે એ હરિભક્તો પર અતિશય રાજીપો થયો. પછી મુનિ બોલ્યા, છે એવા જ એ પ્રેમી હરિભક્ત છે. એવા સમામાં દીનાનાથ ભટ્ટ આવીને શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા. પછી શ્રીજી મહારાજે ભારે ભારે વસ્ત્ર હતા તે સર્વે દીનાનાથ ભટ્ટને આપ્યા. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, છે હે મહારાજ, ભગવાન પોતાના ભક્ત ઉપર કયે ગુણે કરીને રાજી થતા હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે જે ભક્તજન કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષ્યા અને મત્સર એટલા વાનાએ રહિત થઈને ભગવાનની ભક્તિ કરે તેની ઉપર ભગવાન રાજી થાય છે. તેમાં પણ મત્સર છે તે સર્વ વિકાર માત્રનો આધાર છે. માટે શ્રી વ્યાસજીએ શ્રીમદ ભાગવતને વિશે નિર્મત્સર એવા જે સંત તેને જ ભાગવત ધર્મના અધિકારી કયા છે. માટે મત્સર તે સર્વ વિકારથી ઝીણો છે અને મત્સર ટરવો તે પણ ઘણો કઠણ છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, છે મત્સર ટાર્યાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે સંતને માર્ગે ચાલે અને જે સંત હોય તેનો તો મત્સર ટરે,
અને જેને સંતને માર્ગે ન ચાલવું હોય તેને તો મત્સર ન ટરે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે મત્સર ઉપજ્યાનો શો હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એક સ્ત્રી, ધન અને સારું સારું ભોજન એ 3 મત્સરના હેતુ છે. અને જેને એ 3 વાના ન હોય તેને માન છે તે મત્સરનો હેતુ છે. અને જે મત્સરવાળો હશે તેને તો અમે આ ભટ્ટને વસ્ત્ર દીધા તેમાં પણ મત્સર આવ્યો હશે, પણ મત્સરવાળાને એવો વિચાર ના આવે જે વસ્ત્ર લાવ્યા હતા તેને ધન્ય છે, જે આવા ભારે વસ્ત્ર મહારાજને પહેરાવ્યા, અને મહારાજને પણ ધન્ય છે જે તરત બ્રાહ્મણને દઈ દીધા. એવો જે વિચાર તે મત્સરવાળાના હૃદયમાં ના આવે. અને કોઈક લે અને કોઈક દે તો પણ મત્સરવાળો હોય તે ઠાલો ઠાલો વચમાં બરી મરે. અને અમારે તો કામ, ક્રોધ, લોભ, માન, મત્સર, ઈર્ષા એ સર્વેનો ક્યારેય હૈયામાં લેશ પણ આવતો નથી. અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે 5 વિષય તેનો તો હૈયામાં અતિશય અભાવ વર્તે છે. પણ 5 વિષયમાંથી એકેને વિશે લેશ માત્ર ભાવ થતો નથી. અને જેટલું કાંઈક અન્ન વસ્ત્રાદિકનું ગ્રહણ કરતાઈશું તે તો ભક્તની ભક્તિ દેખીને કરતાઈશું, પણ પોતાના દેહના સુખને અર્થે નથી કરતા. અને અમારે જે ખાવું પીવું, ઓઢવું પહેરવું છે તે સર્વે સંત અને સત્સંગીને અર્થે છે. અને જો એમને અર્થે ન જણાય ને પોતાને અર્થે જણાય તો અમે એનો તત્કાર ત્યાગ કરી દઈએ. અને અમે આ દેહ રાખીએ જ છીએ તે પણ સત્સંગીને અર્થે જ રાખીએ જ છીએ, પણ બીજો કોઈ દેહ રાખ્યાનો અર્થ નથી. તે અમારા સ્વભાવને તો મૂળજી બ્રહ્મચારી ને સોમલો ખાચર આદિક જે હરિજન છે તે કેટલાક વર્ષથી અમારે પાસે ને પાસે રહે છે તે જાણે છે, જે મહારાજને એક પ્રભુના ભક્ત વિના કોઈ સંગાતે હેત સંબંધ નથી. અને મહારાજ તો આકાશ સરખા નિર્લેપ છે એમ નિરંતર અમારે પાસે રહેનારા છે તે અમારા સ્વભાવને જાણે છે. અને અમે તો જે મન, કર્મ, વચને પરમેશ્વરના ભક્ત છે તેને અર્થે અમારો દેહ પણ શ્રી કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. માટે અમારે તો સર્વ પ્રકારે જે કોઈ ભગવાનના ભક્ત છે તે સંગાથે સંબંધ છે. અને ભગવાનના ભક્ત વિના તો અમારે 14 લોકની સંપત્તિ તે ત્રખલા જેવી છે. અને જે ભગવાનના ભક્ત હશે ને ભગવાન સંગાથે જ દ્રઢ પ્રીતિ હશે તેને પણ રમણીય જે 5 વિષય તેને વિશે તો આનંદ ઉપજે જ નહીં. અને દેહને રાખ્યા સારું તો જેવા તેવા જે શબ્દાધિક વિષય તેણે કરીને ગુજરાન કરે, પણ રમણીય વિષય થકી તો તત્કાર ઉદાસ થઈ જાય. અને એવા જે હોય તે જ ભગવાનના પરિપૂર્ણ ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ એવી રીતે કાર્યાણી પ્રકરણનું 6થું વચનામૃત જે તે થયું.
સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે એકલું જ્ઞાન કહેવું ને સાંભળવું તે કાંઈ કઠણ નથી. માટે 2 ઘડી વૃત્તિ પાછી વાળીને ભગવાનને સંભાળવા ને ધ્યાન ન થાય તો ભજન કરવું. પણ રસોઈ કરીને જમવું નહીં તે શા કામનું? એકલું જ્ઞાન કરવાથી વિષય ઓછા થવાના નથી ને એ તો ભગવાન સંભાળશું ત્યારે થશે. અને ભગવાનને સંભાળવા માંડે તો તેના ઉપર ભગવાનની ને મોટા સાધુની દૃષ્ટિ થાય. પણ એ માર્ગે તો ચાલે નહીં ત્યારે તેના ઉપર શેની દૃષ્ટિ થાય? માટે એ તો ભગવાનનો વિશ્વાસ રાખીને મંડવું. તે જેવો સંગ થાય તેવું થવાય છે. પણ જેમાં ગુણ નહીં હોય તેને સંગે તે ગુણ ક્યાંથી આવશે? ને જે ભગવાનમાં વળગ્યા હશે ને જેના જે વિષય ઓછા થયા હશે તેના સંગમાંથી તે ગુણ આવશે એ વાતમાં સંશય નથી. જેનું જે અંગ હોય તે વાતનું મુખ્ય પ્રતિપાદન કરે એ વાત સમજી રાખવી. ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ 3 હોય તો તે જીવના સુખને અર્થે થાય. ને ભગવાન સંભાળવા તે પણ છે તો જીવના સુખ સારું. પણ તેને મહારાજ પોતાને અર્થે કર્યું એમ માની લે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક બાવે આવીને કહ્યું છે, હે મહારાજ, તમે તો બહુ ભૂંડું કર્યું. ત્યારે મહારાજે કહ્યું છે, શું ભૂંડું કર્યું? ત્યારે તે બોલ્યો છે, બાઈ ભાઈની સભા કોઈએ નોખી નહોતી કરી તે તમે કરી, એ બહુ ભૂંડું કર્યું. ત્યારે મહારાજ બોલ્યા છે, હું અનિર્દેશથી આવ્યો છું કહેતા હું અક્ષરધામમાંથી પુરુષોત્તમ આવ્યો છું ને સુગાળવો છું. તે મારી સૂગ ચડી ગઈ છે. નીકળતો કાંઈ નોખા રહેવા નથી. તે મહારાજની સૂગ છે ત્યાં સુધી નોખા રહેવાય છે. નીકળતો ભેગા થઈ જશે. ને વળી કોઈકે પૂછ્યું છે, પુરુષનું મન ક્યાં રહેતું હશે? પછી મહારાજ બોલ્યા છે, આજ જ અમે વિચાર કર્યો છે જે પુરુષનું મન સ્ત્રીના ગુહ્ય અંગમાં રહે છે ને સ્ત્રીનું મન છે તે પુરુષના ગુહ્ય અંગમાં રહે છે એમ સર્વેના અંતર કહી દીધા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. વળી એમ બોલ્યા છે, જે વખતમાં ભગવાન ભજવાની જેવી રીત હોય તેવી રીતે ભગવાન ભજવા. તેમાં રામાવતારની રીત બીજી તથા કૃષ્ણાવતારની રીત બીજી તથા ઋષભદેવ ને પરશુરામની રીત બીજી ને સુખજીની રીત બીજી ને આજ મહારાજની રીત બીજી. માટે જે સમયે જેવી ભગવાન ભજવાની રીત હોય તે પ્રમાણે ભગવાન ભજવા. પછી કોઈક હરિભક્તે કહ્યું છે, મનુષ્ય દેહ ધરીને તમે ઓળખાણા એ મોટી વાત થઈ. ત્યારે કહે છે, હા, સાધુ તો પ્રાણથી પણ અધિક વાલા થઈ ગયા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સાધુને વિશે જેને જેટલો ગુણ તેટલી સદવાસના ને અવગુણ તેટલી અસદવાસના છે એમ સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પ્રહલાદે 10,000 વર્ષ નારાયણ સાથે યુદ્ધ કર્યું પણ જીતાણા નહીં. ને નારદને વચને કરીને 6 મહિનામાં ભક્તિ કરીને જીતી લીધા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભાગવતના 5મ સ્કંદમાં જળ ભરતે રહુગણને કહ્યું છે, તું રાજ્યાધિકની વાત કરે છે પણ તું જ્ઞાની નથી. અહિંસા ને બ્રહ્મચર્ય સહિત ને રાગ દ્વેષાધિક રહિત એવો ધર્મ તેણે યુક્ત એવો જે વૈદિક માર્ગ તે પણ અમારા આત્મા પરમાત્માના જ્ઞાનવાળાને ગણતીમાં નથી. તો તારા રાજભૃત્યાદિક તે અમારા બ્રહ્મવિતાની શી ગણતીમાં? સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પાંડવે યજ્ઞ કર્યો તેમાં ભગવાન પણ ભેળા હતા તો પણ નોળિયો સોનાનો થયો નહીં. ને ઋષિના 4 શેર સાથવાના યજ્ઞમાં સોનાનો થયો એમ સત્પાત્રની સેવાનું ફળ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કોઈ કહેશે જે મને જેમ છે તેમ કહો, હું એમ કરીશ. પણ મોટા હોય તે એમ જાણે જે મોઢે કહે છે પણ આનાથી થશે નહીં. ને કોઈ મોઢે કહે નહીં પણ તેનું જાણે જે આ મોઢે કહેતો નથી પણ તેનાથી થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જુઓ ને શાસ્ત્રમાં પણ કહ્યું છે જે અંબરીશ, નહુષ, ભરતજી ને ચિત્રકેતુ એમણે ભગવાન ભજવાને સારું
ચક્રવર્તી રાજને સૌનો ત્યાગ કર્યો. ખપવાળાની વાત એમ છે, બાજરો મળે તો પ્રભુ ભજવા, ને ધીરે ધીરે વ્યવહાર છે તે ગૌણ કરી દેવો, ને ભગવાન મુખ્ય કરી દેવા. આ તો વ્યવહાર પ્રધાન થઈ ગયો છે, તે પ્રભુ શું સાંભળે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, આ પંચ વિષય રૂપી અઘાસુરે જીવને ગળી લીધા છે. મહારાજ કહે, જો બધાએ પ્રભુ ભજે તો બપોરે મોતૈયાનો વરસાદ વરસાવીએ. તે જે દી કહે. ટ્રેક 49 સ્વમુખના વચન. Radoshivo proszę o Rysiuce. અમરીશ પ્રમોદ ને છે ત્યાં પ્રમોદ ને જોયો છે. પ્રમોદ ને જોયો છે ત્યાર પછી અમારે ભગવાન અમે જોયા છે ના જોયા. આપણે ભગવાન જોયા હતા તો અહીંયા આવ્યા ને સાધુ થઈ ગયા ને કે સાધુ થવાય કે નહીં. આપણે ગુરુ મળ્યા એટલે આપણા ભગવાનના દર્શન થયા. આપણે મારે કહીએ છીએ ને કે ભગવાન એમાં સંતમાં સર્વ પ્રકાર રહ્યા છે. તો શાસ્ત્રી મહારાજ એવા સમર્થ પુરુષ હતા, જોગી મહારાજ એવા સમર્થ પુરુષ હતા. એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. અને એ પ્રમાણે મહારાજ વચનામાં કહ્યું છે કે સત્પુરુષની વિશે દ્રઢ પ્રીતિ આત્મદર્શનનું સાધન અને ભગવાનનું સાક્ષાત્કારનું દર્શન એ આપણા વચનાવતનો પણ આધાર છે. એટલે એના દર્શને આપણા દર્શન થાય છે. એટલે આપણે ભગવાનના દર્શન થયા છે એવી આપણે દ્રઢ શ્રદ્ધા અને ટેક ને વિશ્વાસ આપણે હોવો જોઈએ. કારણ કે એમાં ભગવાન સર્વ પ્રકારે છે, અંગો અંગી અંદર રહેલા છે. એના દર્શન થાય, ભગવાનના દર્શન, એ બોલે ભગવાન બોલે છે, એ સેવા આપે ભગવાન સેવા આપે છે. એવા ભાવથી આપણે એનું જો થઈએ તો આપણને દર્શન થયા બરોબર છે. એટલે ભગવાનના દર્શન આપણે થયા છે માનું. કારણ કે એવા જે પુરુષ ભગવાનના ધારક સંત છે અને ભગવાનને સર્વ પ્રકારે પોતે એ પ્રમાણે અંગો અંગમાં ધારી રહ્યા છે, એવા સત્પુરુષ જો આપણને મળે તો આપણું ભગવાનનું દર્શન થયું એમ આપણે માનવું. એટલે એ રીતે માન્યું હોય તો આપણે ભગવાનના દર્શન થયા છે. પણ નથી થયા તો પછી આપણે અહીંયા આવીએ તેનો અર્થ નથી. મૂર્તિમાં ભગવાનના દર્શન થાય છે, સત્પુરુષમાં દર્શન થાય છે એમ માનીને આપણે સેવા ભક્તિ પૂજા કરીએ તો આપણો મોક્ષ થાય, કલ્યાણ થાય અને શાંતિ પણ થઈ જાય. હવે બાળક તરુણભાઈ આપણે પ્રશ્ન તરુણ તમે વાહ. સોરી, તમે મારા ભગવાન દેખાય હમ? ભગવાન દેખાય છે. ભગવાન દેખાયા તો અહીંયા આવ્યા ને કે આવીએ શું કરવા. ભલે શાસ્ત્રી મહારાજ મળ્યા, એમણે ભગવાન એમાં સાક્ષાત દેખાયા અને એમની આજ્ઞા મુજબ થયા અને સાધુ થયા અને સાધુથી ફરતા ફરતા અહીંયા આવ્યા અને તારી પાસે આવ્યા. બરોબર. મહારાજ છે સંતમાં રહ્યા છે કે નથી રહ્યા? આપણે કહીએ ને ભગવાન સંતમાં સર્વ પ્રકાર રહ્યા છે તો પછી આપણે મહારાજ એમાં સર્વ પ્રકાર દેખાયા. સાક્ષાત ભગવાન શ્રીજી મહારાજ વડતાલ 11માં કહ્યું છે ને એમાં આત્મબુદ્ધિ એ જ આત્મદર્શનનું સાધન અને ભગવાનનું સાક્ષાત દર્શન પણ એ જ. વડતાલ 11માં વાત કરી છે કે આપણે તો ભગવાન શ્રીજી મહારાજ ક્યાં જોવા ગયા છે, પણ મહારાજ સંત છે, ભગવાનનું સ્વરૂપ જ છે કહ્યું છે. અને વડતાલ 11માં પણ મહારાજ કહ્યું છે. હા બસ એ બરોબર, રાઈટ, હું સમજી ગયો ખરેખર. એટલે ભગવાન છે એ આપણે એમ જ માનો કે સ્વામી શાસ્ત્રી મહારાજ મળ્યા એમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે. એ આપણે મળ્યા, મહારાજ જ દર્શન આપે છે, મહારાજ જ વાતો કરે છે, મહારાજની જ આપણે સેવા કરીએ છીએ. એ ભાવ થયા ત્યાં દર્શન ક્યારે થયા? કેમ આ પ્રશ્ન પૂછતો નહીં કોઈ. એક વખત નક્કી થયો પછી પ્રશ્ન ના થાય, દર વખત પ્રશ્ન થાય પાછો. મને ફરી જાય કે હવે આ તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ પણ આપણે જે વાત કરી થઈ નહીં એટલે નહીં હોય લાગે. ત્યાં ધાર્યું કઈ ના થયું તો એમ થાય કે નહીં થયું હોય. પછી આપણું ધાર્યું થયું કે ના થયું પણ છે જ. કદાચ અમે અંધારામાં બેઠા ને તું તારામાંથી પ્રકાશ નીકળે તો તેને થાય ને કે લો હમણાં તો કઈ પ્રકાશ નહીં, અંધારામાં પ્રકાશ કરતા નહીં, હમણાં મારામાંથી દીવો નીકળ્યો, તારામાંથી નીકળે છે ને દીવો લાઈટ. એટલે એવું થઈ જાય ને ત્યારે આપણે થાય ને કે અમે કઈ નથી, એવું થાય કે ના થાય. પણ આપણે એમ જાણવું કે એ બધો પ્રતાપ એમનો છે, મારામાં જે કઈ આ બોલવાનું આવ્યું છે હું એના માટે બધું લઈ આવ્યો છું. એ કોને લઈને આવ્યો છું? હે? હા ભાઈ, એ રાખવાની વાત છે.
કે જે થાય છે આપણામાં જે કંઈ બુદ્ધિ શક્તિ બળ જે કંઈ કાર્ય કરી શકીએ છીએ ભગવાન જ કરે છે, એમનાથી થાય છે, આપણા નથી થતું. એમાં ભગવાનનું આપણે દર્શન હંમેશા માટે થાય. પણ એવું ના થાય કે એમનું કાંઈ નથી, એમને કંઈ આવડતું જ નથી, બોલવામાં ઠેકાણ નથી. આપણે સારામાં સારું બોલીએ છીએ, હું સારું પ્રવચન આપું છું. અમારે તો પેલા ક્વિન્ટલ ને પેલા ક્વિન્ટલ ને કેવું કંઈ થઈ જાય એટલે એવું થાય કે ન થાય કે આમાં બોલતા ક્યાં આવડે છે અને હું તો સરસ બોલું છું. એટલે એવું થાય તો પણ જાણીએ કે એ ભગવાનનું સ્વરૂપ છે, એને લઈને મારે આ બધું આવ્યું છે. એમને લઈને મારા શાસ્ત્રી મારે કે જોગી મારા છે એમને લઈને મારામાં આવ્યું છે એટલે હું કરું. બાકી એ તો મારાથી પર છે, એમાં સમજાય તો આપણે ભગવાનનું સ્વરૂપ સમજ્યા અને તો આપણો દ્રઢ નિશ્ચય રહે ને કે ફરીએ ઘડીએ ઘડીએ. આ દુનિયામાં કોઈ સારા માણસનો આશરો હોય, કોઈ બળવાન માણસનો હોય, કોઈ પૈસાદારનો હોય, કોઈ રાજકીય પુરુષ હોય, એનો બધો સંબંધો આશરો કહેવાય એટલે એનો સંબંધ એવો હોય તો એને આપણને જરા રેક નહીં, આપણે હિંમત રહે કે આપણને વાંધો નહીં આવે. તો આ તો ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પુરુષોત્તમ છે, એમનો આશરો છે તો એનેથી કામ થઈ જાય. એક બકરી હતી, અરે ભરવાડ હતો, એ સીમમાં પેલા બકરા ચારવા જાય, જંગલમાં ગયો, એક બકરી હશે તો જરા મોદી પડી ગઈ, લૂલું થઈ ગઈ એટલે ચલાય નહીં. એટલે પેલા ભરવાડે મૂકી દીધી, રાત પડીને હાથ પડીને પોતે ઘરે આવવું હતું એ મૂકીને ચાલ્યો ગયો. પછી પેલી બકરી બિચારી પડી રહી, હવે ત્યાં એકલી અને ચલાય નહીં કરાય નહીં એટલે બહુ મનમાં બીક લાગે ને રાત પડી. એમ પછી જંગલમાંથી સિંહ ને વાઘ ને વરુ ને બધા પશુઓ પણ આવે એટલે એને ભય થયો કે મારું શું થશે એટલે વિચાર પડી દીધી. પણ એને સામે એક પગલું દેખાયું અને પંજાદાર સારું મોટું પગલું હતું. પછી એને થયું જે થવાનું એ થાય, આપણે આ પગલાંને આશરે જઈને બેસીએ. એટલે પગલાં આગળ જઈને બેઠી. પછી તો બધું પેલા વરુ છે, બીજા છે, ત્રીજા પ્રાણીઓ આવે એટલે બકરાના મારવા માટે તૈયાર થાય ને ખાવા માટે તૈયાર થાય. એટલે કે તમને મને મારવું હોય, ખાવું હોય તો ખાવ, એને મને વાંધો નથી, પણ મારો આશરો આ છે, આ પગલાંને આશરે બેઠી. એટલે પેલા એ જોયું કે આ તો સિંહ, જંગલનો રાજા, અને જંગલના રાજાને આશરે બેઠા જો આપણે મારીએ તો પછી ખબર પડે તો આપણે બધાનું કચ્ચરગાન થઈ જાય. એટલે એ મૂકીને ચાલ્યા જાય. એ વારા ફરતી બધા પશુઓ આવી ગયા અને પેલા એ કહ્યું કે આને આશરે છે એટલે જુએ કાં તો સિંહનો પંજો, આપણે એનું નામ લેવાય નહીં. તો તરત જ જતા રહે. પછી સિંહ પોતે આવ્યો. સિંહ આવ્યો એટલે એને થયું કે હું ખાઈ લઉં બકરાને, એને તાળ નાખી. પછી કહ્યું જે કરવું હોય તો કરો, હું આ પગલે જ. સિંહે જોયું કાં તો પગ મારો છે, મારે આશરે બેઠે એને કેમ મરાય. એટલે એ તો બળ્યો કે મારે આશરે જે આવ્યો છે, પછી માણસ પહેલાં રાજાઓ હતા ને આશરે આવે એટલે પછી એને છોડી દે, એને મારતા નહીં. એમ જે સરને થયો એનું એ પોતે રક્ષણ કરે છે. એમ પેલા સિંહને થયું મારે આશરે બેઠી એટલે મારે એને મરાય નહીં. અને પછી એને હાથી આજ્ઞા કરી, કારણ કે જંગલનો રાજા એટલે જેને આજ્ઞા કરે પછી આવવું જ પડે. સિંહને આ હાથીને બોલાવ્યો. હાથીને કહે આ જો લૂલી થઈ છે અને કંઈ ચલાતું નથી, તારી હૂંટ ઉપર લઈને એને તારા ઉપર બેસાડ. અને બેસાડી અને એને ભૂખ છે એટલે જરા સારી કૂપણો પણ ખવડાય, એટલે ઝાડની એ બધું ખવડાવીને એના જોકમાં મૂકી આવે અને ત્યાં ઠેઠ પહોંચાડીને પછી તું આવજે. એ પ્રમાણે એને આથી બેસાડી ખવડાવીને લઈ ગઈ. તો કહેવાનું શું છે કે બકરી જેવી વસ્તુ સિંહને આશરે બેઠી હતી તો એને ચાલવાનું મટી ગયું, ભૂખ હતી એ ટળી ગઈ અને ઠેઠ એના ઘરમાં જઈને બેઠી સુખેથી આનંદ થઈ ના થાય. તો એ દ્રષ્ટાંત છે. એનો દ્રષ્ટાંતનું સીધું જો આપણે પણ એવા ભગવાનને સંતને આશરે બેઠા હોય તો આપણી પણ ભૂખ ટળી જાય અને આપણે ચાલવાનું મળી જાય. અનંત જન્મથી ચાલ્યા, અનંત જન્મથી ભટકતા આવ્યા છે, હવે આવા પુરુષના આશરે બેઠા છે એટલે આપણે ચાલવાનું મટી ગયું. હવે આ છેલ્લો જન્મ આપણો છે, ભગવાનના ધામમાં જ બેસી જવાના, સુખ્યાત થઈ જવાના, કશું કરવાનું રહેવું નથી. કારણ કે આશરો કોનો છે? શ્રીજી મહારાજ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનો છે. અને આપણા ગુરુ એવા માર્ગદર્શન શાસ્ત્રીમાં યોગીજી માર મળ્યા. એટલે આપણી તો ભૂખ ને દુઃખે ટળી ગયું છે, ચાલવાનું ટળી ગયું છે, અનંત જન્મના ફેરા ટળી મટી ગયા અને આ છેલ્લો જન્મ થયો છે. તો કહેવાનું શું છે? એમ હરિ વિના હિતકારી જો એ ભગવાનનો આશરો, તો આપણે એ આશરો મહારાજ પુરુષોત્તમ છે, ગુણાત્યાન સ્વામી મૂળ અક્ષર છે, એ રૂપ થઈને ભગવાનની ભક્તિ કરવાની છે. આ સિદ્ધાંત એટલું જ આપણે સમજાય તો બસ. જેમ કાઠી દરબારોએ કહ્યું કે મહારાજ અમે કંઈ સમજતા નથી, અમે તમના તમે અમના, આટલું જાણીએ છીએ, બાકી અમને કંઈ શાસ્ત્ર પાસ્ત્ર બીજું ત્રીજું ભાગવદ્ ગીતા ઉપનિષદની કંઈ વાતોની ખબર ના પડે. અમે તો તમારા છે અને તમે કહો એમ જ અમારે કરવાનું છે, એ અમારી ભક્તિ છે, બીજું અમને કંઈ આવડતું નથી ને કંઈ સમજીએ નહીં પૂછો તો. મારે કંઈ એટલું સમજ. સર્વશાસ્ત્રનો સાર શું છે કે કલ્યાણ કરતા કોણ છે? 4 વેદ, ખટ શાસ્ત્ર, 18 પુરાણ, ભારત ઇતિહાસ સર્વ એ જ વાર્તા છે કે ભગવાને ભગવાનના સંત કલ્યાણકારી 2 વસ્તુ બતાવી છે. દરેક શાસ્ત્રો વાંચો, ગમે તે વાંચો, ગમે તે ધર્મની વાત કરો
તો વસ્તુ એક જ છે કે ભગવાન મળે અને કલ્યાણ થાય, અને ભગવાનના સંત મળે. તો આપણે તો એ પ્રમાણે ભગવાન શ્રીજીમાનો આશરો થયો છે, એવા સાચા સંત મળ્યા છે. તો આપણું સ્વામી કે જે રીતે કલ્યાણ છે, એટલે આટલો જ સાર આપણે સમજવાનો છે. અમે તમને તમે એમના, કે ભગવાન આપણા છે અને આપણે એમના છે. એમના થઈને બેઠા છે એટલે એમને જેમ પેલી બકરી સિંહને આશરે બેસી ગઈ તો એનું કામ થઈ ગયું છે, એમ આપણે એમને આશરે બેઠા છે અને એમનું ભજન કરીએ છીએ તો આપણું પણ એ રીતે કામ થઈ જાય છે. તો એ રીતે કહ્યું કે હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી, એમ આપણું હિત કરીએ છીએ. આ બધું મૂકીને બધાય જાય છે ને આપણે પણ જવાનું.